નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે જોધપુર જેવા શહેરથી નીમ કરણી બાબાના આશ્રમ આવવું હોય એટલે કે કેચી ધામ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને જોધપુર જેવા શહેરથી આ ડાયરેક્ટ નીમ કરણી બાબા માટે ચાલતી એવી ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ, એટલે તમે પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા કેચી ધામ દર્શન કરવા માટે આવી શકો છો. ને જો તમારે ગુજરાતના એવા અમદાવાદ, રાજકોટ જેવા શહેરથી જો તમારે પણ આવવું હોય તો પણ તમે ડાયરેક્ટ અમદાવાદ અને રાજકોટથી જોધપુર આવી શકો છો અને જોધપુરથી તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા નીમ કરણી બાબા જઈ શકો છો. અને એવું નહીં કે અમદાવાદ, રાજકોટ, તમે ગુજરાતના કે ગુજરાતની બહાર અન્ય કોઈ શહેરથી પણ આરામથી અહીંયા જોધપુર આવીને એટલે તમે જોધપુરથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા નીમ કરણી બાબાના ધામ આવી શકશો. કેમ કે જોધપુરથી તમને અહીંયા ડાયરેક્ટ ચાલતી આ ટ્રેન જોવા મળે છે, જેમાં તમે સફર કરી શકો છો. કેમ કે ગુજરાતથી ઘણી ઓછી ટ્રેનો છે જે અહીંયા ડાયરેક્ટ એ આ કેચી ધામ માટે ચાલતી હોય. એમ તો કેચી ધામ માટે કોઈ ડાયરેક્ટ ટ્રેન નથી ચાલતી, પરંતુ તમારે કેચી ધામ નજીક આવેલા એવા કાઠગોદામ માટે અહીંયા ટ્રેનો એ ઓછી ચાલતી જોવા મળતી હોય છે. કેમ કે આ કેચી ધામ નજીકનું સૌથી મોટું આ રેલવે સ્ટેશન એ આ કાઠગોદામ જ રહેતું હોય છે અને જોધપુરથી તમને અહીંયા આ કાઠગોદામ માટે એ ડાયરેક્ટ ટ્રેન એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. એના માટે જો તમારે ક્યારે પણ કેચી ધામ કે નીમ કરણી બાબાના આશ્રમ આવવું હોય તો તમે અહીંયા જોધપુરથી આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા જઈ શકશો. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ જોધપુરથી કેટલા વાગે ચાલે છે, જે આપણને આ કેચી ધામ નજીક આવેલા એવા કાઠગોદામ કેટલા વાગે પહોંચાડશે એવી સંપૂર્ણ માહિતી આપીશ. અને રસ્તામાં તમને અહીંયા કયા કયા શહેરો પણ આવતા જોવા મળે છે એ પણ જણાવીશ. અને આ ટ્રેનમાં જો તમે સફર કરીને કાઠગોદામ જોધપુરથી જાઓ છો તો અહીંયા યુક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેશે, એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારે આ ચેનલ ઉપર નવા હોવ તો અમારા આ વિડીયોને નીચેથી એક લાઈક કરીને ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલી આ બેલ આઇકનને ઓન કરી નાખજો, જેથી અમારા આવા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે. અને જો તમારે પણ કેચી ધામ એટલે કે અહીંયા આ નીમ કરણી બાબાના ધામ આવવું હોય તો અહીંયા ઘણી ઓછી ટ્રેનો એ ડાયરેક્ટ ચાલે છે. કેમ કે ગુજરાતમાં એવા વડોદરા જેવા શહેરથી એક ટ્રેન ચાલે છે જે ટ્રેન અહીંયા ડાયરેક્ટ એક કાઠગોદામ પહોંચાડે છે, પરંતુ આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એ અમુક દિવસે જ ચાલતી હોય છે. અને જે ટ્રેન અહીંયા વડોદરાથી ચાલે છે કાઠગોદામ માટે, આ ટ્રેનનું નામ અહીંયા મુંબઈ સેન્ટ્રલ કાઠગોદામ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રહેતો હોય છે. અને આ ટ્રેનનો નંબર અહીંયા 09075 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી બુધવારે. જો તમારે બુધવાર સફર કરીને આ ટ્રેનમાં જો કાઠગોદામ જવું હોય તો તમારે અહીંયા જોધપુર આવવાની પણ જરૂર નથી, તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા કાઠગોદામ જઈ શકશો. અને આ ટ્રેન અહીંયા વડોદરાથી બપોરે 4:38 ચાલે છે. એ ટોટલ 21 કલાક અને 52 મિનિટ પછી આપણને એક કાઠગોદામ બપોરે 2:30 જ પહોંચાડતી હોય છે. અને એમાં જો વાત કરું ભાડાને તો આમાં સ્લીપર ક્લાસનું ભાડું તમારું એ 720 રૂપિયા લાગતું હોય છે. 3ટા એસીનું ભાડું 855 રૂપિયા, 2ટા એસીનું ભાડું 2540 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. એટલે તમે આ ત્રણ કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા કાઠગોદામ જઈ શકશો. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને કાઠગોદામ ના જવું હોય તો તમે અહીંયા રાતની ટ્રેનમાં સફર કરીને એ વહેલી સવારે અહીંયા જોધપુર આવી શકો છો. કેમ કે અમદાવાદ, રાજકોટ અને ગુજરાતના એવા બધા શહેર તમને આ જોધપુર માટે ટ્રેનો એ રોજ જે ચાલતી જોવા મળતી હોય છે. એટલે તમે આ બધી ટ્રેનોમાં સફર કરીને વહેલી સવારે 5 વાગે આસપાસ એ જોધપુર આવી જાઓ. કેમ કે આ જોધપુરથી ચાલતી આ કાઠગોદામની ટ્રેન એ અહીંયા સવારે 8:30 આસપાસ જ ચાલતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નામની તો આ ટ્રેનનું નામ અહીંયા રાનીખેત એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15013 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા તમને જોધપુરથી એ કાઠગોદામ માટે એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા વહેલી સવારે 8:30 અહીંયા જોધપુર આવે છે, જે ટોટલ 20 કલાક અને 35 મિનિટ પછી આપણને એ કાઠગોદામ બીજા દિવસે વહેલી સવારે એ 5:05 જ પહોંચાડતી હોય છે. અને જો તમારે આ જોધપુરથી આ ટ્રેનમાં સફર કરીને ન જવું હોય તો આ ટ્રેન એ ટોટલ ઘણા બધા શહેરોને અહીંયા કવર કરે છે. જેમ કે આ ટ્રેન અહીંયા સૌપ્રથમ જેસલમેરથી ચાલે છે, એ પણ રાત્રે 3 વાગે. ત્યાંથી આ ટ્રેન એ પોખરણ જંકશન સવારે 4:20 આવે છે, રામદોડા જંકશન સવારે 4:27 આવે છે, પાલોદી જંકશન 5:01 આવે છે, મારવાડ લોવાદ જંકશન સવારે 6:12 આવે છે, ઓશિયન જંકશન સવારે 6:26 આવે છે, રાયકા બાગ આ ટ્રેન એ સવારે 7:30 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ જોધપુર આવતી હોય છે. ને આ ટ્રેન અહીંયા જોધપુરમાં ટોટલ એ 15 મિનિટ ઉભી રહે છે, એ પણ PF નંબર 5 ઉપર. ને આ ટ્રેન અહીંયા
8 વાગે આવે છે અને 8:15 અહીંથી જ આ રવાના થાય છે. ત્યાંથી આ ટ્રેન એ ભગત કી કોઠી, લુણી જંકશન, પાલી મારવાડ જંકશન, યાવર જંકશન, અજમેર, કિશનગઢ, જયપુર જેવા આ બધા શહેરોને અહીંયા કવર કરીને આ ટ્રેન એ અહીંયા કાઠગોદામ જતી હોય છે. જો તમારે આ બધા શહેરોમાંથી પણ કોઈ પણ શહેરથી જો આ ટ્રેનમાં સફર કરીને કાઠગોદામ આવવું હોય તો પણ તમે આવી શકો છો. એ તમારી ઉપર નિર્ભર છે કે તમારે કયા શહેરથી આ ટ્રેનમાં સફર કરીને કાઠગોદામ જવું છે. આ ટ્રેનની ટોટલ એ 1263 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં આ ટ્રેન એ જોધપુરથી એ કાઠગોદામ સુધી ખાલી 962 કિલોમીટરનું અંતર જ આ ટ્રેન કાપતી હોય છે. ને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 21 કલાક જેટલો સમયગાળો એ લાગતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને કાઠગોદામ જાઓ છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 48 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને અહીંયા કવર કરે છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને કાઠગોદામ જાઓ છો તો આ ટ્રેનમાં તમને વાત કરું કોચિસની તો આ ટ્રેનના એન્જિનની આગળ તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે, 2 જેવા 2 ટાયર એસી જોવા મળે છે, એક તમને ફર્સ્ટ એસી જોવા મળે છે અને 4 જેવા 3 ટાયર એસી તમને જોવા મળતા હોય છે. અને ટ્રેનની આગળ તમને અહીંયા બીજા 7 નોન એસી સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને બીજા અહીંયા એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે. તમે આ બધા કોચોમાંથી તમને જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે અહીંયા સફર કરીને આરામથી અહીંયા કાઠગોદામ એ આવી શકશો. જો તમે આ અલગ અલગ કોચોમાં સફર કરીને અહીંયા કાઠગોદામ આવો છો તો અહીંયા અલગ અલગ કોચોનું અલગ અલગ ભાડું અહીંયા રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના અલગ અલગ આ કોચની ભાડાની તો અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું એક વ્યક્તિનું 475 રૂપિયા રહેતું હોય છે, 2 ટાયર એસીમાં 1825 રૂપિયા રહેતું હોય છે, ફર્સ્ટ એસીમાં 3080 રૂપિયા રહેતું હોય છે અને 3 ટાયર એસીમાં અહીંયા એક વ્યક્તિનું ભાડું અહીંયા 1275 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે આ 4 કોચમાં સફર કરીને આરામથી અહીંયા કાઠગોદામ આવી શકો છો. અને અહીંયા જનરલ ક્લાસનું ભાડું એ સ્લીપર ક્લાસના ભાડા કરતા અડધું ભાડું જ રહેતું હોય છે. અને જો તમારે જનરલ કમ્પાર્ટમેન્ટમાં સફર કરીને અહીંયા કાઠગોદામ આવવું હોય તો પણ તમે આ ટ્રેનમાં અડધા ભાડામાં જ એ સફર કરી શકશો. અને તમે આવી રીતે આ ટ્રેનોમાં સફર કરીને આરામથી અહીંયા કાઠગોદામ આવી શકો છો. તમે આગળની આ નીમકરોલી બાબાની જર્ની એ તમારે કાઠગોદામથી જ કરવાની રહેતી હોય છે. અને જો વાત કરું આ નીમકરોલી બાબાનું આ ડિસ્ટન્સ એ કાઠગોદામથી કેચી ધામનું એ માત્ર 37 કિલોમીટરનું જ રહેતું હોય છે. એ તમે સૌપ્રથમ અહીંયા કાઠગોદામ આવી જાઓ અને કાઠગોદામથી તમને પ્રાઇવેટ બસો, ગવર્મેન્ટ બસો અને પ્રાઇવેટ ટેક્સી ચાલતી જોવા મળી જશે, જેમાં તમે પર પર્સન એ 200 રૂપિયા આપીને અહીંયા આ કાઠગોદામ કે કેચીધામ આવી શકશો. અને અહીંયા બધી બસોનું પ્રાઇવેટ ટેક્સીઓનું ભાડું અહીંયા અલગ અલગ રહેતું હોય છે. અને આ 37 કિલોમીટરનું અંતર કાપવામાં તમને એ ટોટલ 1 કલાક અને 16 મિનિટ આસપાસ એ સમયગાળો લાગી શકે છે. કેમ કે અહીંના આ રસ્તાઓ આખા પર્વતથી ઘેરાયેલા છે અને તમને આ વાંકા ચોકા રસ્તામાં સફર કરવામાં એ ઓછામાં ઓછું 1 થી 1.5 કલાક આસપાસ સમયગાળો લાગતો હોય છે. તમે 1.5 કલાકનો સફર બાદ આરામથી અહીંયા નીમકરોલી બાબાનું ધામ કેચીધામ અહીંયા આવી શકશો. અને આવી રીતે તમે આખી આ કેચીધામની યાત્રા અહીંયા કરી શકો છો. અને જો તમારે પરત પણ આવવું હોય તો આ રાનીખેત એક્સપ્રેસ અહીંયા કાઠગોદામથી પરત પણ તમને આવતી જોવા મળતી હોય છે. જો તમે પરત આવવું હોય તો વાત કરું આ ટ્રેનની પરતના ટાઈમિંગની તો આ ટ્રેન અહીંયા કાઠગોદામથી રાત્રે 8:35 ચાલે છે, જે 20 કલાકના સફર બાદ આપણને જોધપુર એ બપોરે 4:35 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 15,014 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેનનું ભાડું એટલું જ રહે છે જેટલું ભાડું તમે અહીંયા જોધપુરથી કાઠગોદામ સુધીમાં આવો છો એટલું જ ભાડું એ સેમ ટુ સેમ અહીંયા કાઠગોદામથી જોધપુરનું તમારું રહેતું હોય છે. અને જો તમારે એક જ દિવસમાં દર્શન કરીને પરત આવવું હોય તો પણ તમે આવી શકશો. કારણ કે આ ટ્રેન અહીંયા વહેલી સવારે 5:05 આપણને કાઠગોદામ પહોંચાડે છે. તો તમે ત્યાંથી આ નીમકરોલી બાબા દર્શન કરીને કેચીધામ ફરીને એ પરત પણ આ ટ્રેનમાં સફર કરીને એ જોધપુર આવી શકશો. અને આવી રીતે તમે આખી આ નીમકરોલી બાબાની યાત્રા અહીંયા કમ્પ્લીટ કરી શકો છો અને પરત તમે તમારા શહેર પણ આવી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તમારા આ વિડીયોને નીચેથી એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કેમ કે લોકો આખો વિડીયો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. અને અમારો આ વિડીયો તમારા એ મિત્રને શેર કરી નાખજો જેની જોડે તમે આ નીમકરોલી બાબા ધામ એ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. મળીએ જવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.